નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા વિશે. હમણાં એટલે કે આજે બપોર પછી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ એક જબરદસ્ત હુમલો કર્યો અને એની અંદર અત્યારે જ્યારે માહિતી મળી છે ત્યારે 29 લોકોના મોત થયા છે. આ 29 લોકોમાં મોટાભાગે બધા એવા છે કે જે કાશ્મીર સિવાયના બીજા રાજ્યોમાંથી, ગુજરાતમાંથી પણ ત્યાં જે લોકો પ્રવાસીઓ ફરવા ગયા હોય છે એ પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે એમાં બધાને ધર્મ પૂછી અને પછી એને ગોળી મારવામાં આવી છે અને બધાને કલમા પઢવાનું કહેવામાં આવ્યું હતું અને બધા હિન્દુઓ હતા. લગભગ 10 જેટલા આતંકવાદીઓ પહેલગામના જંગલની અંદર છુપાયા છે અને અંધાધૂંધ ગોળીબાર કરીને 29 જેટલા પ્રવાસીઓને, દેશવાસીઓને એને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ઘટના ખૂબ ગંભીર અને વખોડવાલાયક છે. આતંકવાદીઓ એવું સમજી બેઠા છે કે ભારતમાં, ખાસ કરીને કાશ્મીરમાં આપણે ગમે તે કરી શકીશું, પરંતુ આતંકવાદીઓને આ મોટી ભૂલ છે અને એટલા માટે આપણા વડાપ્રધાન તો અત્યારે વિદેશ પ્રવાસમાં છે અને ગૃહમંત્રી અમિત શાહ અત્યારે શ્રીનગર પહોંચી પણ ગયા છે. આ વિડીયો જ્યારે આપણે બનાવી રહ્યા છીએ ત્યારે અમિત શાહ શ્રીનગર એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે અને એ લશ્કરના વડા સાથે પણ વાત કરશે અને આમાં જે કોઈ ગુનેગાર હશે એની સામે સખત પગલાં લેવામાં આવશે. આપણને ખબર છે કે આતંકવાદીઓને પાકિસ્તાન જ પાળી પોષીને મોટા કરે છે. એટલે દેખીતી રીતે પાકિસ્તાન સીધું આપણી સાથે લડાઈમાં એટલા માટે ઉતરતું નથી કે એ આપણને પહોંચી શકે એમ નથી, પરંતુ પરોક્ષ રીતે ગેરીલા યુદ્ધ લડીને ભારત ઉપર હુમલાઓ કરવાનું એને એક દુઃસાહસ છે, કર્યું છે, જેનું પરિણામ એને નજીકના દિવસોની અંદર બહુ ભોગવવી પડશે. આખો દેશ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયો છે, દુઃખ વ્યક્ત કરે છે. જે લોકો આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છે એમના પરિવાર પ્રત્યે બધાએ સંવેદના વ્યક્ત કરી છે. પહેલગામ એટલે અમરનાથ યાત્રાએ જવું હોય તો પહેલગામ છે એ એનું પ્રારંભિક સ્ટેશન છે, ત્યાંથી જ તમારે જવું પડે. પહેલગામમાં તો અત્યારે કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી છે અને અંધાધૂંધ ગોળીબાર કરીને આતંકવાદીઓ છે એ પહેલગામના જંગલને, પહેલગામ આખું ડુંગરાળ વિસ્તાર છે, પર્વતોની માળા છે ત્યાં અને જંગલો છે, એ જંગલોમાં એ છુપાઈ ગયા છે અને રાતભર આપણી સેના છે સર્ચ ઓપરેશન કરીને એનો ખાત્મો તો બોલાવી નાખશે, પરંતુ એના જે આકાઓ છે, જેને એને અહીંયા મોકલ્યા છે, જેને એને ટ્રેનિંગ આપી છે, જેને એને પેટબેલ પૂરું પાડ્યું છે, એને સાહેબ જબરદસ્ત સબક શીખવાડવાનો સમય હવે પાકી ગયો છે. એટલે પાકિસ્તાને એક બહુ મોટું દુઃસાહસ કર્યું છે. ભારત પણ એનો જડબાતોડ જવાબ આપશે. તમે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારો, એવા કયા ધર્મમાં લખ્યું છે? આતંકવાદીઓને તો કોઈ ધર્મ હોતો જ નથી ને. ઇન્સાનિયત જેવું એમાં કંઈ હોતું નથી. સરકાર સામે તમારે વાંધો હોય તો સરકાર સામે લડો ને. જે લોકો ત્યાં ફરવા આવ્યા હતા, અને સૌથી મોટું નુકસાન આતંકવાદીઓએ તો કાશ્મીરના લોકોને કર્યું છે. કાશ્મીર આખું મુસ્લિમોનું છે. લોકો ત્યાં ફરવા જાય છે એટલે 5 પૈસા ત્યાં વાપરે છે, કાશ્મીરની રેવન્યુ ત્યાં વધે છે અને આવક વધે છે, લોકોને રોજીરોટી મળે છે. હવે આ ઘટના પછી કાશ્મીર ઉપર જવાના જે પ્રવાસીઓ છે એમાં એકાએક ઘટાડો થશે. કેટલાય લોકોએ તો એની ટિકિટો પણ કેન્સલ કરાવી નાખી. જીવના જોખમે કોણ પ્રવાસમાં જાય? અને આ રીતથી જ્યારે મુસ્લિમો આતંકવાદી જે છે એને પાકિસ્તાન પ્રેરણા આપે છે, પાકિસ્તાન એને સપોર્ટ કરે છે ભારત સામે લડવાની અંદર, અને એટલા માટે થઈ અને આ ઘટનાને વડાપ્રધાને પણ વખોડી છે, ગૃહમંત્રી અમિત શાહે પણ વખોડી છે અને આખા દેશે આ ઘટનાને વખોડી અને જે ગુનેગારો છે એની સામે કડકમાં કડક દાખલારૂપ એવા પગલાં લેવામાં આવે કે જેથી ભવિષ્યની અંદર ભારત ઉપર હુમલો કરવા માટે કોઈ 7 વાર વિચાર કરે. એપિસોડમાં આપણું આટલું ઘણું. હવે જેમ જેમ માહિતી આવતી જશે તેમ તેમ આપણે આના વિશેના વિડીયો પણ અપલોડ કરતા જશું. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. હસતું